કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6ની ગુજરાતી વિષયની જે નવી પાઠ્યપુસ્તક આપવામાં આવેલી છે તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન લઈને તમારી સમક્ષ આવ્યો છું. અને આ પાઠના શબ્દાર્થ પણ તમારે જોવા હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર અમે રાખેલા છે. તેમની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી રહેશે. ત્યારબાદ હવે આપણે આજના ચેપ્ટરની શરૂઆત કરીએ. સ્વાધ્યાયના સોલ્યુશન ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 2 વાર્તા રે વાર્તા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે. ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે. તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે. ઉપરાંત મને પંચતંત્ર, હિતોપદેશની, પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે. તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું. હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું. પશુ પંખીઓને આપણા સાથી સંગી કેમ કહેવાય? આ પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય. ઘણા બધા પશુ પંખી આપણી આસપાસ રહે છે. તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે. તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે. જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે. ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે. બળદ ખેતી કરવામાં ઉપયોગમાં આવે છે. પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે. પાંચમો, આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું? કેમ? આ વાર્તામાંથી મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું. જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવીને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે, ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે. જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે, ત્યારે કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે. હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે. તેઓ હાથીની હદપારીની સજા માફ કરી દે છે. આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 6, તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? મને એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી. તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો. એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા. હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું. સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું. ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું. તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા. એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા. ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું. ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો. આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો. હવે બીજું છે, તમને પ્રશ્ન આપેલો છે, નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવો. તો તેમને ઉત્તરની અંદર એ ઘટનાક્રમ જ સીધો આપણે વાંચીએ. જેમાં તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી.
સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા તમને હવે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો આ હોય છે. પહેલો પ્રશ્ન, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો. બીજું, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે. કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાને બદલે હાથી સૂંઢ વીંઝતો, ગર્જના કરતો, ઠંડે કલેજે ચાલતો થઈ ગયો હતો. કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે છે. ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરકે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. 5મો પ્રશ્ન છે, પક્ષીઓને હાથીને હદપાર કેવી રીતે કર્યો? સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલથી ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે. 6થો પ્રશ્ન જોઈએ તો હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો? કેમ? હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો. કારણ કે તે આનંદમાં આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી એ વેરાનપટમાં રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. આગળના પ્રશ્ન તરફ જઈએ, જેમાં પ્રશ્ન 4, આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. જેમાં મોર વર્ષાઋતુના આગમનને ટેહુંક ટેહુંક ગહેકે છે. કોયલ આંબા ડાળે મધુર સ્વરે કૂંજે છે. કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે. હોલો પ્રભુ તું બોલે છે. કૂકડો સૂર્યોદય થયાની સાથે જ કૂકડે કૂક કરે છે. 5મો પ્રશ્ન છે, આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. જેમાં તમને અહીં 5-6 શબ્દો આપેલા છે તેના આધારે તમારે આ ફકરો લખવાનો છે. તો અહીંયા તમારે આ વિડીયોને જરૂર જણાય ત્યાં વિડીયોને પોઝ કરી અને તે પ્રશ્નના જવાબ લખી દેવાનો રહેશે. તો આ રીતે તમારે તેનો ફકરો બનાવી અને તમારી બુકની અંદર નોંધ કરવાનું રહેશે. જરૂર જણાય ત્યાં તમારે વિડીયોને પોઝ કરી દેવાનો રહેશે. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો.
જેમાં પહેલું, હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી. હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડરડ ડાળી તૂટી પડી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી. હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે શું કહે છે, આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. કે જેમ કે તમને અહીંયા મેળો, રમતોત્સવ, ઉત્તરાયણ અને પ્રવાસ વિશે રજૂઆત કરવાની છે વિદ્યાર્થીઓએ. તો અહીં તમારે આ વસ્તુ જે છે એ પાકી કરી અને તમારે તમારા ક્લાસરૂમની અંદર રજૂ કરવાની છે. જેમ કે મેળા વિશે તમારે બોલવાનું હોય તો અહીંયા આ વિડીયો પોઝ કરી અને તમે મેળા વિશે આટલું બોલી શકો છો. ત્યારબાદ રમતોત્સવ વિશે જોઈએ તો રમતોત્સવની અંદર તમારે આટલી વસ્તુઓ રજૂ કરવાની હોય છે. તો તે તમારે રમતોત્સવની અંદર બોલવાનું રહે છે. ત્યારબાદ ઉત્તરાયણ જે છે તો ઉત્તરાયણની અંદર તમે આટલી વસ્તુ રજૂ કરી શકો છો. હજુ સામેના પેજ પર પણ ઉત્તરાયણ વિશે હોય તો તે જોઈએ છે. અહીંયા જ્યાં જરૂર જણાય ત્યાં તમે વિડીયો પોઝ કરી લેજો. તો આ રીતે ઉત્તરાયણ વિશે બોલવાનું છે. અને ત્યારબાદ પ્રવાસની અંદર પણ તમે આટલી લાઈનો જે છે એ પાકી કરી અને આમાંથી તમારી રીતે તમારે ત્યાં ક્લાસરૂમની અંદર રજૂ કરવાની છે. તો અહીંયા જ્યાં તમને જરૂર જણાય ત્યાં વિડીયો પોઝ કરી અને તમારી બુકની અંદર આ વસ્તુ લખી લેજો. ત્યારબાદ પ્રશ્ન 8 જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દો કોષ્ટકમાં લખો. જેમ કે ઘટા તો ઘટાદાર, કસ તો કસદાર, રસ તો રસદાર, અણી અણીદાર, મલાઈ મલાઈદાર, સુગંધી સુગંધીદાર, વજન વજનદાર, જોર જોરદાર, નસીબ નસીબદાર, ખુશ્બો ખુશ્બોદાર, પાણી પાણીદાર, ફોજ ફોજદાર. 9મો પ્રશ્ન છે, નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધી લખો. ચાલો જોઈએ. અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો રાજા ગરુડ બોલે છે, ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. કપૂરી કબૂતરી બોલે છે. પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. કાગડી બોલે છે, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. વાક્ય હાથી બોલે છે, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. કપૂરી કબૂતરી કહે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન 10, મુદ્દા પરથી વાર્તા લખો. તો અહીંયા તમને વાર્તાના મુદ્દા આપેલા છે, તેના પરથી તમારે વાર્તા બનાવવાની છે. તો અહીંયા પણ જ્યાં જ્યાં તમને જરૂર જણાય ત્યાં તમે વિડીયો પોઝ કરી અને વાર્તા જે છે એ તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો. કેમ કે અહીંયા જો એક વાર્તા આપણે બોલીશું તો વિડીયો જે છે એ ખૂબ જ મોટો થઈ જશે. જેના કારણે જ્યાં જ્યાં તમને જરૂર પડે ત્યાં તમે વાર્તા વિડીયોનો પોઝ કરી અને સંપૂર્ણ તમારા બુકની અંદર નોટ ડાઉન કરી લેજો. અહીંયા હું તમને સંપૂર્ણ વાર્તા દેખાડી રહ્યો છું, જેમાંથી તમારે વિડીયોમાંથી એ લખી લેવાની રહેશે. હવે ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ જઈએ, જેમાં શું કહે છે, 11, રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો જેમાં તમારે કોષ્ટકમાં જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક અને દ્રવ્યવાચક એ બધામાં અલગ અલગ ડિવાઈડ કરવાના છે. જેમાં જાતિવાચકની અંદર આપણે પહેલાં તો ચર્ચા કરી લઈએ, શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો, જંગલ. વ્યક્તિવાચક હાથમતી, સાબરકાંઠા, પોળો, રવિવાર. સમૂહવાચક ટોળું, બાલવૃંદ, સહકુટુંબ. ભાવવાચક આનંદ, મસ્તી, મજા, રોમાંચ, સૌંદર્ય, સુંદર. દ્રવ્યવાચક શરબત, નાસ્તો. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય? ચાલો જોઈએ. સુગંધા 8 વર્ષની છોકરી છે. સુગંધા
ઉત્સવ પ્રિય છે. તો સુગંધાની જગ્યાએ તે તમે વાપરી શકો છો. બીજું, સુગંધાના દાદીને પણ તહેવારો ખૂબ ગમે છે. તેની જગ્યાએ તેના દાદીને તહેવારો ખૂબ ગમે છે. સુગંધાના મમ્મી પપ્પા ક્યારેય તેના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને ગમતું કરતા રોકતા નથી. એટલે તેને ગમતું કરતા રોકતા નથી. સુગંધા પણ તે પણ સુગંધાના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. એટલે તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી સુગંધાને એટલે કે તેને તેના ઘરના બધા જ સભ્યો ડાઈ ડમરી કહે છે. એટલે કે સુગંધાની નામની જગ્યાએ તમારે સર્વનામનો ઉપયોગ કરી અને આ ફકરો જે છે એ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 2 પર્વત તારાના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વધુ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો ટૂંક જ સમયમાં અમારી YouTube ચેનલ પરથી અપલોડ થવાના રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.